બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે શ્રી મહામંડલેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ વદ અમાસના દિવસે હવન કરવામાં આવ્યો। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે ઐતિહાસિક પાંડવોના વનવાસ દરમિયાન પૂજા કરવા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેનો નવો જીર્ણોદ્ધાર 9/2/1998 ના રોજ કરવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી દત્તપુરી મહારાજના જપ તપની તપોભૂમિ માનવામાં આવે છે, જ્યાં 12 જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે, જેમાં હાલમાં મંદિરના પૂજારી લાલપુરી જીવાપુરી ગૌસ્વામી છે। ત્યારે શિવ ભક્તો દ્વારા સૌ પ્રથમ નવીન મંદિર બનાવવા માટે તનમનધનથી મદદ કરવા ગ્રામજનોને જણાવ્યું હતું, જેમાં શિહોરીની 3 પાર્ટીઓ ડાભી દરબાર પરિવાર અને 18 આલમના શ્રદ્ધાળુઓ દ્વારા લાખો રૂપિયાની દાનની સરવાણી વહાવી હતી અને હાલમાં નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે છેલ્લા 47 વર્ષથી શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં બિલીપત્ર અને જળ ચઢાવવામાં આવે છે અને શ્રાવણ વદ અમાસના દિવસે સવારે વહેલા મહાયજ્ઞ કરવામાં આવે છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન થાય છે, જેમાં દાતાઓ યજમાન તરીકે હવનમાં બેસી શિવ ભોલેનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે, જેમાં પંડિત શાસ્ત્રી હિતેશભાઈ નાનુભાઈના મુખેથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વડીલ શાસ્ત્રી પંડિત શિવરામભાઈ જોશી અને મંદિરના આયોજકો સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચા પાણી સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેળામાં રમકડાં તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉપર લોકોની ભીડ જોવા મળી હતી। દર વર્ષે આ ઐતિહાસિક પાંડવો વખતના મંદિરમાં શ્રાવણ વદ અમાસના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે। શ્રી જોગમાયા અને શ્રી મસાણી મેલડી માતાના મંદિર આવેલા છે, જેમાં શ્રદ્ધાળુઓ માથું ટેકવા જાય છે અને એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે। આમ શિહોરી ખાતે આવેલ શ્રી મહામંડલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના અમાસના દિવસે લોકમેળો ભરાય છે। મહાદેવનું આજથી 47 વર્ષ પહેલાં પ્રવીણભાઈ, હું, મેવસિંહ આ બધાએ મળી, એક બચુભાઈ મહારાજ હતા, એમણે બધાએ મળી અને અમે યજ્ઞ ચાલુ કરેલો, અમે 4 જણથી। આજે 47 વર્ષથી આ યજ્ઞ સદંતર ચાલુ છે। તે દિવસે આ મહાદેવ મંદિરની અંદર કોઈ અહીં આવતું નહોતું, જૂની ધર્મશાળા હતી, એના પછીથી આ બધો વિકાસ ચાલુ થયો યજ્ઞ પછીથી, અને પરમાત્માએ બધાના ઉપર દયા કરી, જે તૂટેલી જગ્યા હતી, જે વિખેરાઈ ગયેલી હતું, બધું પરમાત્માએ ભેગું કર્યું, દરેકના મનોરથ પૂર્ણ કર્યા। આ યજ્ઞ સદંતર ભગવાન ચાલુ રાખે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું। બરાબર। મારું નામ છે શિવરામભાઈ શાસ્ત્રી। કેટલું પ્રાચીન મંદિર આવેલું છે? આ પાંડવો વખતનું છે સાહેબ, પાંડવો વખતનું કહેવાય છે અને દત્તપુરી મહારાજની તપની જગ્યાથી આ રહ્યું પ્રબળ થયેલું છે। એના મસ્ત મેન મહંત હતા દત્તપુરી।